ગુજરાત સરકાર અને મોદી સરકાર ભણતરના પાઠ ભણાવવા માટે ખૂબ જ મહેનત કરતા હોવાની મસ્ત મોટી વાત થઈ રહી છે. તરદાતા તાલુકામાં અંબાજી નજીકની પાનસા પ્રાથમિક શાળાની શિક્ષિકા 8 વર્ષથી અમેરિકામાં રહે છે. તેમ છતાં તેમની નોકરી ચાલુ છે. આવું તો કેવું તો આ શિક્ષણ વિભાગ અને કેમ નથી કરી શકતી આ ભૂતિયા શિક્ષક પર કાર્યવાહી, જેમનું શિક્ષિકા તરીકે નામ તો ભારતમાં ચાલી રહ્યું છે પણ હાલમાં રહે છે વિદેશમાં. જેમાં પ્રાપ્ત માહિતી મુજબ અંબાજી નજીક આવેલી પાનસા પ્રાથમિક શાળામાં બાળકોના ભણતર સાથે કેટલે ચેડા થઈ રહ્યા છે. આ શાળાની એક શિક્ષિકા કે જેમનું નામ ભાવનાબેન પટેલ છે, તે છેલ્લા 8 વર્ષથી અમેરિકામાં રહે છે અને ત્યાંનું ગ્રીન કાર્ડ ધરાવે છે. તેમ છતાં ભારતની આ સરકારી શાળામાં તેમનું નામ શિક્ષક તરીકે બોલતું રહ્યું અને આ અંગે કેટલીય રજૂઆતો વારંવાર થયા બાદ પણ અધિકારીઓ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી. અને આ શિક્ષિકા વર્ષમાં એકવાર દિવાળી સમય આવે છે અને દિવાળી વેકેશનનો પગાર પણ સેટિંગ કરીને લેતા હોય તેવા આક્ષેપ ઇન્ચાર્જ આચાર્ય કર્યા છે. આ શિક્ષિકાની પહોંચ બહુ જ ઉપર હોવાનું માનવામાં આવી રહ્યું છે, જેથી આ શિક્ષિકા અહીંયા આવે ત્યારે કેજ્યુઅલ રજાઓ પણ ભોગવે છે, દિવાળી વેકેશનનો પગાર પણ લે છે અને બાકી 10 મહિનાના અમેરિકામાં મોજ કરે છે. અને સરકારી ચોપડે ભાવનાબેન પટેલ શિક્ષક તરીકે ફરજ પર દેખાય છે. શું આવી રીતે ભણશે ગુજરાત? શ્રી પાંજા પ્રાથમિક શાળા, હું અત્યારે ઇન્ચાર્જ આચાર્ય તરીકે છું. આ પટ્ટાની આદિવાસી પટ્ટાની એક આ શાળા છે. મારે આવે આ સ્કૂલમાં 9 મહિના જેવો ટાઈમ થયો છે. હવે આ શાળામાં મેં જોયું છે એક ભાવનાબેન પટેલ નામના શિક્ષિકા છે, જે પોતે અમેરિકા શિકાગો સ્થાયી છે અને વર્ષમાં 1 મહિનો આવે છે. એટલા માટે આવે છે કે હું ચાલુ શિક્ષક છું એ ગણતરી કરાવવા માટે, અને આ ચાલી બી રહ્યું છે કેટલાય વર્ષોથી. અને બાળકોનું હિત શું? બાળકોને એક શિક્ષકની જરૂર છે, ત્યારે આ બેન ત્યાં ફોરેનમાં બેઠા છે અને જગ્યા રોકીને બેઠા છે. તો ભાઈ કાં તો શિક્ષક હાજર થાય, કાં તો એમની જગ્યા ખાલી કરે. અને એમને બધું મળી જ ગયું છે. હવે કહેવાનો મતલબ 27માં રિટાયરમેન્ટ થાય છે, તો સમજીને ખાલી કરી દે જગ્યા, કાં તો હાજર થઈ જાય. ત્યારે આ અંગે યે ન્યૂઝ ઇન્ડિયાએ શાળાની મુલાકાત લીધી ત્યારે બાળકોની સ્થિતિ ખરેખર દયનીય હતી. આ બાળકોએ પોતાની શિક્ષિકાના દર્શન કર્યા અને પણ 2 વર્ષ થઈ ચૂક્યા છે. આ બાળકો 3જા ધોરણમાં હતા તે વખતે આ બાળકોને આ શિક્ષિકાને જોયા હતા અને હવે આ બાળકો ધોરણ 5માં અભ્યાસ કરે છે. 5મા ધોરણના મુખ્ય શિક્ષક ક્યાં છે તે બાળકો રાહ જોઈ રહ્યા છે. પ્રાથમિક શાળાનું ભણતર એ પાયાનું ભણતર હોય છે. સરકારની નિષ્ક્રિયતા અને અધિકારીઓની મિલીભગત, અધિકારીઓના આંખે પાટા બાંધી ભાવનાબેન પટેલ છેલ્લા 8 વર્ષથી અમેરિકામાં રહે છે અને ત્યાંના નાગરિક પણ છે. તેમ છતાં શાળામાં શિક્ષક તરીકે કેવી રીતે નોકરી ચાલી બતાવી શકે? શું આ શાળામાં ક્યારેય ઇન્ફેક્શન થતું નથી કે પછી અધિકારીઓ સાથે પણ ભાવનાબેન પટેલની લાગવગ છે? કારણ કે આ આટલા સમયથી જો શિક્ષક હાજર ન રહે અને અધિકારીઓને ધ્યાનમાં ન આવે તો ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં આ અધિકારીઓને ઊભા કરી રહી છે. અધિકારીઓ પર મોટા સવાલો પણ ઊભા હાલ થઈ રહ્યા છે.